અમારા ધારાસભ્ય તો વિધાનસભામાં જાણે બપોરનું આવે, હાજરી પુરાવે, બપોરનું ટિફિન જમી પાછા રૂમ પર જઈને હોઈ જાય. એક શબ્દ ઝઘડેના લોકો માટે આજ દિન સુધી બોલ્યા નથી. બોલ્યા હોય તો તમે રેકોર્ડ કઢાવી લેજો. વિધાનસભાનો રેકોર્ડ કઢાવી લેજો. તમારા વિસ્તારના કામ માટે, તમારી રોજગારી માટે, સ્વાસ્થ્ય માટે, શિક્ષણ માટે કે કોઈ પણ સુવિધા માટે એક શબ્દ બોલ્યા હોય તો આપણે હમ ખાઈ જઈએ. ચૈતરભાઈ વસાવાનું કામ છે કે લોકોને ગુમરાહ કરવાનું, પણ એમને ખબર નથી કે તમારી પોકળ વાતો લોકોના મગજમાં બેસી ગઈ છે. જ્યારે વાત રહી રીતેશ વસાવાએ ધારાસભ્યશ્રીએ કરેલા વિકાસની, તો હું ચૈતરભાઈને ખુલ્લી ચેલેન્જ કરું છું, આવો આપણે ડિબેટ કરીએ. ઝઘડિયા તાલુકામાં 500 કરોડના રસ્તાઓ થયેલ છે. ઉદ્વન સિંચાઈ યોજનાથી હજારો એકર ખેડૂતોની જમીનને સિંચાઈની યોજના મળી છે. આદિવાસી સમાજના લોકો બાળકોને ભણવા માટે 3 એકલવ્ય મોડેલ સ્કૂલોની સ્થાપના થઈ છે. એથી વિશેષ યાદ કરાવું તો ચૈતરભાઈને ખબર નહીં હોય, આજથી 2 દિવસ અગાઉ માનનીય ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાએ સમગ્ર ભરૂચ જિલ્લાના આદિવાસી મા બાપ વિનાની દીકરીઓ અને સમૂહ લગ્ન યોજી 182 કન્યાઓને પોતાના નવજીવન લગ્ન જીવનને શરૂઆત કરવા માટેના આશીર્વાદ આપી અને સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે ચૈતરભાઈ આવા આક્ષેપો કરી લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી તમારી ફરજમાં આવતું ડેડિયાપાડા અને સાગબારાના વિસ્તારના વિકાસની, આ વિસ્તારના આદિવાસી સમાજના લોકોની ચિંતા કરવાની શરૂઆત કરો.